દોસ્તો, મહેશ ભીલડિયાના રામ રામ. આજે અમે જઈ રહ્યા છીએ ગેડા હનુમાનજીના પવિત્ર દર્શન કરવા. આ સ્થાન લાખણીથી અંદાજે 4 કિલોમીટર દૂર આવેલું છે. વાવ થરાદના લાખણી તાલુકાના ગેડા ગામે અહીં 700 વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી. મંદિરના દર્શન માત્રથી જ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં દર શનિવારે ભવ્ય મેળો ભરાય છે, જ્યાં ભક્તોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ગેડા ગામમાં દર શનિવારે હજારો ભક્તો દૂર દૂરથી હનુમાન દાદાના દર્શન કરવા આવે છે. ભક્તો માનતા રાખીને અહીં આવે છે, શ્રીફળ અર્પણ કરે છે અને હનુમાન દાદાના ચરણોમાં શીશ નમાવી સુખ, શાંતિ અને શક્તિની પ્રાર્થના કરે છે. અહીંનું શાંતિભર્યું વાતાવરણ અને ભક્તિભાવ દરેક ભક્તના હૃદયને સ્પર્શી જાય છે. સાચા મનથી કરેલી પ્રાર્થના હનુમાન દાદા જરૂર સ્વીકારે છે, એવો અડગ વિશ્વાસ અહીં આવતા દરેક ભક્તમાં જોવા મળે છે. દોસ્તો, ખાસ કરીને શનિવારના દિવસે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી આવે છે. હનુમાન દાદાના જયકારોથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. આ હનુમાનજીને શ્રીફળવાળા હનુમાન દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભક્તો શ્રીફળ ચઢાવીને હનુમાન દાદાને પોતાની માનતા અર્પે છે. શ્રીફળનો આ વિશાળ પહાડ ભક્તોની અડગ શ્રદ્ધાનું પ્રતીક છે, જ્યાં અર્પણ કરાયેલો દરેક શ્રીફળ હનુમાન દાદા પ્રત્યેની આસ્થા અને પૂરી થતી મનોઈચ્છાની આશા દર્શાવે છે. સ્થાનિક લોકો અને દૂર દૂરથી આવેલા ભક્તો માને છે કે ગેડા હનુમાનજી કષ્ટ, ભય અને મુશ્કેલીઓ દૂર કરે છે. સાચા મનથી કરેલી પ્રાર્થના અહીં જરૂર સાંભળવામાં આવે છે. અહીં પરિવાર સાથે આવનારા ભક્તોની સંખ્યા પણ ઘણી છે. બાળકો, વડીલો, યુવાનો બધા જ હનુમાન દાદાના આશીર્વાદ લેવા આવે છે. દર્શન કર્યા પછી ભક્તો હનુમાન ચાલીસા, જય હનુમાનજીના જયકારો બોલે છે અને મનમાં નવી ઊર્જા અનુભવે છે. જો તમે શનિવારે આવો તો થોડું વહેલા આવજો, કારણ કે ભીડ વધારે રહે છે. શાંતિથી દર્શન માટે સવારે આવવું સારું રહે છે. જો તમે હજી સુધી ગેડા હનુમાનજીના દર્શન ન કર્યા હોય તો એક વખત જરૂર આવજો. આ જગ્યા તમને માનસિક શાંતિ અને હિંમત આપશે. જય હનુમાનજી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ ભક્તિ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.